નમસ્કાર મારા પ્યારા બાલ મિત્રો, મારા સાવજ દીકરા બિયાંકા. આજે ગુરુવાર 24/7/2025નો દિવસ. દાદાની વાર્તાઓ ભાગ 3 કહેવા માટે જઈ રહ્યો છું. આજે લઈ આવ્યો છું એક સરસ મજાની વાર્તા. મને વિશ્વાસ છે મારા તમામ બાલ મિત્રોને આ વાર્તા ગમશે. ચોમાસાની સિઝન આવી, વરસાદની ઋતુ આવતા જ બિયાંકાને બહુ મજા આવી ગઈ. બિયાંકાને વરસાદમાં નહાવાનું બહુ ગમતું. તે દિવસે રવિવાર હતો એટલે સ્કૂલમાં રજા, સ્કૂલે જવાનું નહોતું. હવામાં મીઠી મીઠી ઠંડક હતી. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. બિયાંકા અને તેના મિત્રો ગોલુ, તનિષ્કા, દિવિસા, મિસ્કા, આરજવ અને પદી, આજ બધા જ મિત્રોએ મૂડ બનાવી લીધો હતો કે આજે તો ઝરમર ઝરમર વરસતા વરસાદમાં આપણે સૌએ નહાવું છે, પલળવું છે અને વરસાદની મજા લેવી છે. અને ઘરમાં કોઈ હતું નહીં. મમ્મી માર્કેટ ગઈ હતી, દાદીમાં ઉપવાસે ગયા હતા, તો ઘર ખાલી હતું. કોઈ કહેવાવાળું નહોતું, એટલે કોઈ વઢવાનું પણ નહોતું. એટલે આ બધા જ મિત્રોએ પ્લાન બનાવીને ઝરમર ઝરમર વરસતા વરસાદમાં નાહવા માટે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળ્યા, રસ્તા પર આવ્યા. આ બધા જ મિત્રો રસ્તા પર ઝરમર વરસાદમાં પલટી રહ્યા હતા, મજા લઈ રહ્યા હતા. એકબીજા ઉપર પગથી વરસાદના પાણીની છાલક મારીને એકબીજા ઉપર પાણી ઉડાડતા હતા. એટલામાં રસ્તાની સામેની પાર બિયાંકાની નજર ગઈ. તો સામેથી બિયાંકાએ જોયું કે પરદાદી ચોથીમાં આવી રહ્યા છે. અને એટલે બિયાંકાએ આ જોતા જ એને થયું કે દાદીમાને, ચોથીમાને મદદ કરવી જોઈએ. ચોથીમાં ઉપાશ્રયમાં મારા સાહેબનું વ્યાખ્યાન સાંભળીને આવતા હતા. એ જ્યારે ઉપાશ્રયમાં ગયા ત્યારે વરસાદ નહોતો, એટલે છત્રી લેવાનું ભૂલી ગયા હતા. અને જ્યારે ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા, વરસાદ ચાલુ હતો, એટલે દાદીમાએ વરસાદમાં પલળવા લાગ્યા. અને આખરે એમના વૃદ્ધ શરીરમાં પલળવાના કારણે ધ્રુજારી આવી રહી હતી. એમના પગ પણ ધ્રુજી રહ્યા હતા અને આંખે પણ હવે થોડું ઓછું દેખાતું હતું. એટલે એ વિવશ બનીને રસ્તાની પેલી પાર ઊભા હતા. બિયાંકાએ જોયું એટલે બિયાંકાએ તેના મિત્રોને કહ્યું, જુઓ જુઓ, દાદીમા આવી રહ્યા છે, ચાલો ચાલો આપણે બધા મિત્રો દાદીમાને મદદ કરીએ. અને એ બધા જ લોકો દાદીમાની પાસે પહોંચ્યા. દાદીમાના મળીને એમણે કહ્યું, પરીએ કહ્યું કે દાદીમા, તમે મારી રંગબેરંગી છત્રીની નીચે આવી જાઓ એટલે પલળશો નહીં. મારી પાસે જુઓ છત્રી છે, તમે આવતા રહો. દાદીમા પરીની છત્રીની નીચે આવી ગયા. ભોલુએ દાદીમાનો હાથ પકડી લીધો અને દાદીને બધા જ મિત્રોએ હાથ પકડીને ધીરે ધીરે રસ્તો ક્રોસ કરાવીને પોતાની બિલ્ડિંગ સુધી લઈ આવ્યા. દાદીમાં બહુ ખુશ થઈ ગયા. એમણે જોયું કે આ બધા જ મિત્રો કેટલા ઉત્સાહ અને ઉમંગથી મારી મદદ કરી રહ્યા છે. દાદીએ બધા જ દીકરાઓના માથા પર હાથ ફેરવીને પોતાનું હાલ વરસાવ્યું અને બધા જ દીકરાઓમાં